સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મંદિરની વાડીએ પધાર્યા હતા. ત્યાં સભા કરવાનું નક્કી કર્યું. ગાદી પાથરી સ્વામી બિરાજ્યા. મોટા હરિભક્તો ત્યાં આવ્યા. ત્યાં બોરડીના ઝાડા વાડી લીધેલા તેના કાંટા કર્યા હતા. હરિભક્તો સ્વામીને દંડવત કરવા લાગ્યા. બીજા સંતે કહ્યું, સ્વામી આ ભક્તોને ના કહો, નીચે કાંટા વાગશે. એટલે સ્વામીએ કહ્યું, આ કાંટા કદાચ વાગશે તો એ સોય અથવા નિર્ણીએ કાઢી નાખશું. કાંટો ઊંડો ગયો હશે તો કીરીનું આંતણું બાંધીને કાઢી નાખશું. પણ ઓલિયા બજારના કાંટા બહુ ગુંડા, તે લાગે તો કાઢવાનો ઉપાય જ નથી. તે કાંટા એટલે કે પંચવિષય. એ પંચવિષયના કાંટા શબ્દ સ્પર્શ ને રૂપ ને રસ, એ જો લાગે તો નીકળવા બહુ કઠણ છે. કોઈ પછી બજાર સાફ કરે છે, ત્યાં કાંટા ક્યાંથી હોય? સ્વામીએ કહ્યું, બજારમાં તો રૂપનો કાંટો આંખમાં, ગાનતાનો કાંટો કાનમાં, સ્પર્શનો કાંટો ત્વચામાં, ગંધનો કાંટો નાસિકામાં, સ્વાદના કાંટો જીભમાં, સંકલ્પ વિકલ્પના કાંટા મનમાં, એમ અનેક પ્રકારના કાંટા છે જે કાઢ્યા પણ નિસરે નહીં ને એમને ટક્યા કરે. એમાં ઝેરી કાંટા હોય તો માણસ મરી જાય. માટે એ કાંટાને જાળવવા એટલે કે પંચવિષયને વ્યવસ્થિત રીતે ભોગવવા, ભગવાન સંબંધી પંચવિષય રાખવા.